નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં આજે એક સુવર્ણ પ્રકરણ લખાવા જઈ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગૃહમાં બહુપ્રતીક્ષિત સમાન નાગરિક સંહિતા એટલે કે યુસીસી બિલ રજૂ કરશે. આ બિલ રજૂ થતાની સાથે જ ગુજરાત દેશનું એવું બીજું રાજ્ય બનશે જ્યાં તમામ નાગરિકો માટે સમાન કાયદો અમલી બનશે. આજની વિધાનસભા બેઠકના પ્રશ્નોત્તરી કાળ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમાન નાગરિક સંહિતાનું બિલ રજૂ કરશે, જેથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ દિવસને સોનેરી દિવસ ગણાવ્યો છે. હર્ષ સંઘવીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અત્યાર સુધી વ્યક્તિગત કાયદાઓ અલગ અલગ હોવાને કારણે સમાજમાં અસમાનતા હતી, પરંતુ હવે યુસીસી આવવાથી લગ્ન, વારસાગત મિલકત અને અન્ય નાગરિક અધિકારોમાં દરેક માટે સમાન નિયમો લાગુ થશે. આ કાયદો કોઈ ચોક્કસ ધર્મ વિરુદ્ધ નહીં, પરંતુ સમગ્ર સમાજમાં મહિલાઓના હિત અને સમાન ન્યાય માટે લાવવામાં આવ્યો છે. આજનો દિવસ ગુજરાતના ઇતિહાસમાં સોનેરી અક્ષરોમાં યાદ રાખવામાં આવશે. આજે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતની સૌ બહેન, દીકરી, માતાઓ માટે એક સમાન નિયમ યુસીસી એ ગુજરાત વિધાનસભા ગૃહમાં મૂકવા જઈ રહ્યા છે. 1947માં આપને આઝાદી મળી ગઈ, પરંતુ દેશભરમાં નિયમો સમાજ આધારિત રહ્યા, જ્ઞાતિ આધારિત રહ્યા, ધર્મ આધારિત રહ્યા. એનાથી સૌથી મોટું નુકસાન અગર કોઈને ગયું હોય તો દેશની દીકરીઓ, બહેનો અને માતાઓને ગયું છે. આજે ગુજરાતમાં મારી સૌ માતાઓ, બહેનો અને દીકરીઓ માટે એક સમાન નિયમો એ આવનારા દિવસોમાં આવી રહ્યા છે. યુસીસી એ દેશના તમામ લોકો માટે એક સરખા નિયમો, લગ્ન બાબતે હોય કે પછી દીવાની બાબતે હોય, આ બધા જ વિષયોમાં એક સમાન નિયમ યુસીસીના માધ્યમથી ગુજરાતમાં લાવવામાં આવશે. આજનો દિવસ એ ઐતિહાસિક છે. મારી આ બધી માતાઓ, બહેનો અને દીકરીઓ આજના દિવસની વર્ષોથી રાહ જોઈ રહી હતી. એ દિવસ, આ ઘડી આ સૌ બહેનો માટે ખૂબ મોટું રક્ષણ પુરવાર થવાનું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રાજ્યની સૌ દીકરીઓ, માતાઓ અને બહેનો આજે આશીર્વાદ આપી રહી છે, અભિનંદન આપી રહી છે કે યુસીસીના માધ્યમથી આવનારા દિવસોમાં બધા જ સમાજોને ઇક્વલ રાઇટ્સ એટલે કે બધા જ સમાજની દીકરીઓને કોઈ બી પ્રકારની તરછોડાઈને એની પરિસ્થિતિ ના થાય તે માટે આ યુસીસી આજે લાવવામાં આવી રહ્યું છે. યુસીસી એ કોઈ એક ધર્મ માટે નથી, પરંતુ બધા જ ભારતીયો માટે એક સમાન છે. હું રાજ્યના મુખ્યમંત્રીશ્રીને, રાજ્યના સૌ નાગરિકો વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આપ સાહેબે આ વિચારીને આદરણીય પ્રધાનમંત્રીશ્રીના જે વિચારો છે તેને ગુજરાતમાં, દેશમાં બીજા રાજ્ય તરીકે આપણે આજે યુસીસી લાવી રહ્યા છે. અને જરૂરથી બહુમતીથી, અને હું માનું છું ત્યાર સુધી રાજ્યની દીકરીઓ, રાજ્યની માતાઓ, રાજ્યની બહેનોની સુરક્ષાનો વિષય હોય, એમના હકનો વિષય હોય, ત્યારે બધા જ ચૂંટાયેલા પ્રતિનિધિઓ એમના વિસ્તારની બહેનો, માતાઓ અને દીકરીઓના હકમાં એક સમાન, એમના ન્યાયમાં સાથે અને ખૂબ ઐતિહાસિક રીતે આ બિલ આજે પ્રસ્તુત, સાથે સાથે પાસ બી થાય તેવો મારો 100% વિશ્વાસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને આગળ ધપાવતા ગુજરાત સરકારે આ ઐતિહાસિક કદમ ઉઠાવ્યું છે. આ ઉપરાંત ગૃહમાં રાજ્યની નાણાકીય વ્યવસ્થાને લગતા વિનિયોગ વિધેયક અને વધારાના ખર્ચના વિધેયકો પર પણ ચર્ચા હાથ ધરવામાં આવશે. સરકારને વિશ્વાસ છે કે તમામ પક્ષોના ધારાસભ્યો પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને મહિલાઓના હિતમાં આ બિલને સમર્થન આપશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ગાંધીનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.